હવે જોઈએ સમાચાર વિગતવાર। સાબરકાંઠાના ઈડરમાં આજે 2024 કુંડી યજ્ઞ કરી આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તે માટે વિશેષ પૂજા અર્ચન સહિત હોમ હવન અને યજ્ઞ યોજાયો હતો, જેમાં હજારો લોકો ભાગીદાર બન્યા હતા। સાબરકાંઠાના ઈડરમાં આજે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એકવાર 400 થી વધુ બેઠકો સાથે ભારતના પ્રધાનમંત્રી બને તે માટે હોમ હવન અને યજ્ઞ કરાયો હતો, જેમાં જિલ્લાના પ્રદેશ પ્રભારી સહિત પ્રમુખ સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ તેમજ વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તમામ લોકોએ આ યજ્ઞમાં ભાગીદાર બની ભારતને વિશ્વગુરુ બનાવવા માટે ફરી એક વખત પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી વિજયી બને તેમજ 400 થી વધુ બેઠકો મેળવી તે માટેનો આ પ્રયાસ કરાયો હતો। જો કે 2024 કુંડી યજ્ઞ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીત માટે કરાયો હોય તેવો આ પ્રથમ બનાવ છે। જો કે સ્થાનિકોએ આ યજ્ઞ રંગીત અંગે ભાગીદાર બન્યા હતા તેમજ પોતાની જાતને પણ ભાગ્યશાળી ગણાવ્યા હતા। જો કે વરસાદી માહોલ વચ્ચે થયેલા આ યજ્ઞમાં સમગ્ર યજ્ઞ પૂર્ણ થયું ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અડચણ ન આવતા સ્થાનિકોએ તેને ભગવાનનો આશીર્વાદ સમજી સમગ્ર યજ્ઞમાં ભાગીદાર બન્યા હતા। દેશના તપસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી પુનઃ સરકાર 2024માં બને તે માટે ઈડર ખાતે શ્રી કષ્ટભંજન હનુમાનજીના 2024 પાટલાનો મહાયજ્ઞ યોજ્યો છે અને દરેક હરિભક્તોએ આ યજ્ઞમાં ભાગીદાર બનીને વધુમાં વધુ મતોથી સાબરકાંઠાની સીટ જીતે એ માટેનો સંકલ્પ પણ લેવાના છે। ફિર મોદી સરકાર એવા સંકલ્પથી આ ઈડર ગામને આંગણે અમારા કષ્ટભંજન દાદાના ખૂબ વહાલા ભક્તરાજ એવા અશ્વિનભાઈ પટેલે 2024 પાટલાઓ બેસાડી અને સરસ કષ્ટભંજન હનુમાનજી મહારાજની આરાધના કરી છે। માત્ર રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ અને મોદી સાહેબ પ્રત્યે એમનો જે સમર્પણ ભાવ, ભગવાનને બધાએ પ્રાર્થના કરે કે અબકી બાર 400 પાર, મોદી સાહેબનો અમિતભાઈનો જે સંકલ્પ છે એ પૂર્ણ થાય અને આ રાષ્ટ્ર મજબૂત છે અને સાહેબ આવશે તો વધારે મજબૂત થાય, રાષ્ટ્રની સેવા થાય, સંસ્કૃતિની સેવા થાય અને દેશનો ઉદ્ધાર થાય। દેશના નાનામાં નાના વ્યક્તિ સુધીની ચિંતા જો કોઈ કરતું હોય તો આ સરકાર કરે છે। ઉજ્જવલા યોજના હોય તોય ભલે, પછી મહાકાર્ડ હોય તોય ભલે, ઘરે ઘરે ટોયલેટ બનાવવાનું હોય તોય ભલે, આવી તો અનંત સહાયતાઓ નાત જાત ધર્મ કોઈ પણ જોયા વગર આ સરકારે કરી છે। આપણે બધા ભાગ્યશાળી છીએ કે 500 વર્ષના સંઘર્ષ પછી રામલાલા બિરાજમાન થયા છે। સાહેબ આવે તો આપણને વિશ્વાસ છે કે મથુરાની અંદર આપણો કૃષ્ણ પણ બિરાજમાન થશે। સાબરકાંઠા લોકસભા વિસ્તારમાં આવતા ઈડર મુકામે આજે કષ્ટભંજન દેવની પૂજા સાથે એના સંકલ્પ સાથે ખૂબ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તોએ આજે સંકલ્પ કર્યો છે અને ફરીથી અબકી બાર ફરીથી નરેન્દ્રભાઈ મોદી 400 કે પારની સીટો સાથે આ ભારત દેશમાં શાસન પર આરૂઢ થાય માટેનો પણ સંકલ્પ કરવાનો પ્રયત્ન સૌ કાર્યકર્તા મિત્રો અને સૌ હરિભક્તોએ કર્યો છે। પવિત્ર ભૂમિ પર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો 2024ની લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં મહાયજ્ઞ રાખેલ છે। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી 2024માં ફરી એકવાર સરકાર બનાવે, દેશના વડાપ્રધાન બનાવે એવા શુભ આશયથી આજે આ યજ્ઞ રાખ્યો છે। 2024 જોડા આજે આ યજ્ઞમાં છે। એ સિવાય પણ વધારે લોકો અહીંયા બેઠેલા છે, સાધુ સંતો પણ ઉપસ્થિત છે, સારંગપુર ધામથી પણ સંતો પધાર્યા છે અને આ બધાનો મૂળ આશય છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના એક સારા ભાવિ સાથે સંકલ્પમાં જોડાય એ જ અભ્યર્થના સાથે આ મહાયજ્ઞનું આયોજન કરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।